success will speak about success. You just shut up. You don't speak about your success. No publicity required. No announcement, no advertise, nothing required. સફળતાને બોલવા દો. સફળતા આપોઆપ બોલશે. ઉડીને આંખે વળગશે લોકોની, સમાજની, દેશની, દુનિયાની, એને દેખાશે. બિલ ગેટ્સ કે વોરન બફેટ કે મસ્કને બોલવું નથી પડતું. લોકો વાત કરે છે. એની સફળતાની વાત નથી કરતા. એ સફળ થઈ જાય છે. They never discuss. બસ આ શ્રેષ્ઠતમ સ્થિતિ છે. Only lovable and admirable situation on the planet. તમે મહેનત કરો, બેફામ મહેનત કરો. બહુ જ સરસ. તમારાથી સરસ કોઈ નહીં. અને તમારી બધી મહેનત તમને બદલો આપે. તમે સફળ થઈ ગયા. તમે રોજ 18 કલાક 16 કલાક વાંચ્યું. તમે આઈએએસ કે આઈપીએસ થઈ ગયા. શ્રેષ્ઠ થઈ ગયા. શાબાશ. તમે તમારી જાતને શાબાશ કહો. લોકોને કહેવાનું બંધ કરી દો હું આઈએએસ થયો, આઈપીએસ થયો. દેખાશે કે નહીં જ્યારે તમે આઈએએસ તરીકે ઓફિસમાં બેસતો કે આઈપીએસ તરીકે બહાર આવશો ત્યારે લોકો જોશે કે નહીં, ઊભા થઈને બાજુમાં જઈને સલામ કરશે કે નહીં કરે. સફળતા આપોઆપ બોલે છે. તમારે બોલવાની જરૂર નથી. તમે શું કામ બોલો? તમે શું કામ તમારી જાહેરાત કરો? તમે શ્રેષ્ઠ છો સાબિત થઈ જ ગયા. Success will automatically speak about how you success. તમે કેવી રીતે ગયા એ સફળતા જાતે સમાજ જોઈ લેશે. સમાજ તમને સલામ કરી દેશે તમે સફળ થાઓ. આ બોલિવૂડની ફિલ્મ નથી યાર કે એની જાહેરાતો કરીએ. નહીં, એને જાહેરાત એટલા માટે કરવાની છે, એને સફળ થવું છે. થયા નથી. તમે તો સફળ થઈ ગયા છો. તમારે જાહેરાતની જરૂર નથી. તમારે લોક પ્રશંસાની જરૂર નથી. તમારે લોકોના સાદર સત્કારની જરૂર નથી. તમે બેસ્ટ, યુ આર ધ બેસ્ટ સાબિત થઈ ગયો. તમે આઈએસ થઈ ગયા. તમે બોર્ડમાં પ્રથમ આવી ગયા. તમે એક મોટી કંપનીના માલિક થઈ ગયા. તમે એક મોટી કંપનીઓમાં સીઈઓ થઈ ગયા. તમે લાજવાબ શોધ કરી કાઢી. તમે બધી રીતે જ્યાં ગયા ત્યાં સફળ થઈ ગયા. બસ તમે એટલું યાદ રાખો. દુનિયાને બોલવા દો. એ તમારી સફળતા જોઈને એની છાતી ફાટી જશે, એની આંખો પહોળી થઈ જશે. કશું નહીં બોલી શકે કેમ કે સફળતા બોલી રહી છે. તમે બોલવાનું બંધ કરી દો. બસ.